નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે છે। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુરતની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી। સ્નેહ મિલન અભિવાદન સમારોહમાં તેમણે હાજરી આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા અને અધિકારીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઘણા લોકોએ સ્થાનિક જે લોકો છે તેમણે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પણ આપી। तो सूरत में पोलीसनो स्नेह मिलन कार्यक्रम ज्यां नायब मुख्यमंत्री हर्ष संघवी अहींया पहोंच्या हता। सूरतनी मुलाकाते खास मोटी संख्या में स्थानिक लोको पण अहींया पहोंच्या हता। पोलीसना जे स्थानिक कर्मचारीओ छे, उच्च पोलीस अधिकारीओ छे, तेओए पण अहींया आवी अने हर्ष संघवीने शुभकामनाओ पण आपी हती। तो हर्ष संघवीए तमाम पोलीस अधिकारीओने शुभेच्छा आपी। હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે છેલ્લા 4 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે। આ લડાઈ એ આર-પારની લડાઈ હોવી જોઈએ। આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે। પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ? વિશેષ રૂપે લડવામાં એટીએસ, બીજી એજન્સીઝ, આપણી ક્રાઇમ બ્રાન્ચીસ, એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા इंटरनेशनल रेकेट्स એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા। બનાસકાંઠામાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને લઈ રાજકારણ ગરમાયું છે। ભાજપના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર માટે ભાભરમાં સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા। સ્વાગત કર્યા બાદ ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું કે મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે। ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે। ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા આ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને હવે વાત શુભ દીપાવલીની। સરહદ પર સૈનિકોએ દેશભક્તિ અને આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી। જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી પર દેશભક્તિના અવાજો ગૂંજી રહ્યા છે। સરહદીય વિસ્તારોમાં ठंडा પવનો વચ્ચે માટીના દીવાઓની હરોળ ચમકી ગઈ, જાણે સમગ્ર એલઓસી દેશભક્તિના પ્રકાશથી પ્રકાશિત થઈ ગયું હોય। સૈનિકો માટે આ કોઈ સામાન્ય દિવાળી ન હતી, પરંતુ તેમની ફરજ અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણની આ દિવાળી હતી। ઘરથી સેંકડો કિલોમીટર दूर રહેતા સૈનિકોએ તેમના સાથી મિત્રોને પોતાનો પરિવાર બનાવ્યો। તેઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, શુભેચ્છા આપી અને દિલથી કહ્યું, પહેલા દેશ, બીજું બીજું પછી। દેશભક્તિની ધૂન પર નાચતા અને ગાતા સૈનિકોએ દિવાળીની રાતને યાદગાર બનાવી। સરહદ પર પ્રગટી રહેલા આ દીવા ફક્ત માટીના બનેલા નથી, પરંતુ ભાવના અને બલિદાનનું પ્રતીક છે। मामले में हम लोग यहाँ पे दिवाली हो चाहे ना हो, हम हमेशा से यहाँ पे एक्टिव रहते हैं और सारा काम अपना पूरी ईमानदारी से करते हैं। इस समय हम एलओसी पे मौजूद हैं। भारतीय सेना द्वारा यहाँ पर दिवाली का पर्व मनाया जा रहा है। आप ठीक तस्वीरों में देख सकते हैं, यहाँ आतिशबाजी की जा रही है। भारतीय सेना की तरफ से यहाँ पर दिवाली का पर्व धूमधाम से मनाया जा रहा है। फुलझड़ी वगैरह जलाई जा रही है। आप ठीक तस्वीरों में देखिए, ये भारतीय सेना के जवान हैं जो यहाँ पर दिवाली का पर्व धूमधाम से मना रहे हैं। आप ठीक तस्वीरों में देख सकते हैं, अनार है, अनार को जलाया जा रहा है, आतिशबाजी की जा रही है। जवानों की तरफ से खुशी का माहौल है। इस सब पे बात करने के लिए हमारे साथ कुछ लोग बने हैं, उनसे बात करेंगे। सर, आप क्या कहना चाहोगे जिस तरह से दिवाली का पर्व है? पूरे देशवासियों का पहले जय हिंद और हमारी तरफ से सभी देशवासियों के बहुत बहुत दिवाली की शुभकामनाएं। हम अपने एक परिवार से दूर हैं और दूसरे परिवार के साथ दिवाली बना रहे हैं।
इसी तरह पूरे देश के लिए शुभकामना करते हैं कि वह अपने अपने परिवार के साथ अच्छे से दिवाली मनाएंगे और सब हंसी खुशी से दिवाली की शुभकामना गाएंगे। मेरा अपने परिवार के लिए, पूरे देश के लिए संदेश है कि आप सभी आराम से खुशी से दिवाली मनाइए और हमें यहाँ पे आपकी सुरक्षा के लिए खड़े हैं और हम आपकी सुरक्षा के लिए जी जान एक कर रहे हैं ताकि आप लोग अपने घरों में खुशी से दिवाली मना सकें। जय हिंद, जय भारत। जिस तरह से आप देख सकते हैं कि भारतीय सेना के जवान एलओसी पे दिवाली का पर्व मना रहे हैं, खुशियों से मना रहे हैं, अपने परिवार से दूर है। ठीक आपने तस्वीरों में देखा, आप देखे थे न्यूज जम्मू कश्मीर लद्दाख। मुझे तो इजाजत में सुनिल भाऊ अखनूर। आप लोगों ने देखा कि किस कदर जवान दिवाली का पर्व एलओसी पे मना रहे हैं। आखिर में जवान हमारे साथ हैं, उनसे बात करेंगे। सर, आखिर में क्या मैसेज देना चाहोगे लोगों को? देखिए, मेरा देशवासियों को यही मैसेज है कि वो सुख चैन से अपनी दिवाली मनाएं। उनकी सुरक्षा के लिए हम लोग यहाँ पे हमेशा खड़े हैं, बॉर्डर की रक्षा कर रहे हैं। मेरी तरफ से सारे देशवासियों को हैप्पी दिवाली। आखिर में जवान देशवासियों को हैप्पी दिवाली बोल रहे हैं और ये बोल रहे हैं कि हम देश पे जो सरहद पे डटे हैं, आप बेखौफ होकर दिवाली का पर्व मना सकते हैं। न्यूज़ 18 के लिए सुनिल भाऊ अखनूर। તો ભારતીય સેનાએ નેનો ડ્રોનનો ઉપયોગ કરી નવી પદ્ધતિનું પ્રદર્શન કર્યું। વધતી જતી ટેકનોલોજીની સાથે ભારતીય સેના પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। સેનાએ એક પ્રદર્શન હાથ ધર્યું જેમાં આ નાના ડ્રોન રૂમમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે અને બહારની ટીમને સંપૂર્ણ માહિતી કેવી રીતે પહોંચાડી શકે છે। આ ટેકનોલોજીથી સૈનિકો હવે અંદર ગયા વિના જ સમગ્ર પરિસ્થિતિ જાણી શકશે। ભારતીય સેના હવે તેના ઓપરેશન્સને વધુ સુરક્ષિત અને વધુ અસરકારક બનાવવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। તો ભારતીય સેનામાં ટેકનોલોજીનું જોર પણ વધી રહ્યું છે। નેનો ટેકનોલોજી જે છે, નેનો ડ્રોન ટેકનોલોજી, તેનું પ્રદર્શન ભારતીય સેનાએ કર્યું છે અને આ ટેકનોલોજી ખૂબ જ અદ્ભુત છે।